તો અમેરિકા ઈરાન યુદ્ધથી ઊભી થયેલી પરિસ્થિતિની વચ્ચે આજે સાંજે 5 વાગ્યે સરકારની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રેસ કોન્ફરન્સમાં ઈરાન યુદ્ધથી ઊભી થયેલી પરિસ્થિતિ માટેની તૈયારીઓની વિગતો આપવામાં આવશે। દેશભરમાં એલપીજીની અછત અંગે સ્પષ્ટતા આપવામાં આવશે અને સાથે જ એલપીજી ઉત્પાદન અને વિતરણ અંગે સરકારની વ્યૂહરચના જણાવવામાં આવશે। તો વૈકલ્પિક ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટની વ્યવસ્થા અંગે પણ માહિતગાર કરાવવામાં આવી શકે છે। ત્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે તેલના ભાવ સતત વધી રહ્યા છે। પરિણામે હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ ગઈ છે। એર ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે હવાઈ મુસાફરી વધુ મોંઘી થશે। એરલાઇને પોસ્ટ કરી છે કે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટિકિટ પર ફ્યુલ સરચાર્જ વધારવામાં આવશે। ડોમેસ્ટિક અને સાર્ક ફ્લાઇટ્સ પર $399નો સરચાર્જ, મિડલ ઇસ્ટ ફ્લાઇટ્સ પર $10નો ફ્યુલ સરચાર્જ અને દક્ષિણ પૂર્વ એશિયાની ફ્લાઇટ્સ ઉપર $60નો ફ્યુલ સરચાર્જ, આફ્રિકાની ફ્લાઇટ્સ ઉપર $90નો અને યુરોપની ફ્લાઇટ્સ પર $125નો સરચાર્જ લગાવવામાં આવ્યો છે। જોકે આ સરચાર્જ પહેલાથી બુક કરેલી ટિકિટો પર લાગુ થશે નહીં। ત્યારે જ વૈશ્વિક યુદ્ધની સ્થિતિની અસર હાલ ગેસની સપ્લાય ઉપર પડી છે। ત્યારે સરકારે કમર્શિયલ ગેસને લઈને નિયમો જાહેર કર્યા છે। ત્યારે અમદાવાદમાં ગેસ એજન્સી પર લાંબી કતારો જોવા મળી રહી છે। કેટલાક ગ્રાહકોએ દાવો કર્યો છે કે બુકિંગ છતાં સિલિન્ડર મળી રહ્યા નથી। સર્વર ધીમું ચાલી રહ્યું છે, ફોન દ્વારા બુકિંગ કરવા છતાં થઈ રહ્યું નથી, જેથી ગ્રાહકો લાંબી કતાર લગાવતા જોવા મળ્યા છે। તો આ તરફ ગેસ એજન્સીના માલિકે તમામ દાવાઓને નકાર્યા છે। તેમણે કહ્યું, ઘરેલું ગેસનો પૂરતો જથ્થો છે, ઉપરથી બુકિંગના આધારે સપ્લાય પણ થઈ રહી છે। કમર્શિયલ ગેસને લઈને કાપ મુકાયો છે, પરંતુ ઘરેલું બુકિંગમાં કોઈ અડચણ નથી। 25 દિવસ બાદ ઘરેલું ગેસનું બુકિંગ લેવામાં આવી રહ્યું છે, પરંતુ ગ્રાહકો પરિસ્થિતિને લઈને વહેલું બુકિંગ કરાવવા ઈચ્છતા હોય છે, જેથી સમસ્યા થઈ રહી છે। હવે નંબર આપ્યા છે કે આ નંબર ઉપર ટ્રાય કરો, એટલે અમારે તો ધક્કા જ ખાવાના ને આવી રીતે લાઈનોમાં ઊભા રહેવાનું। सिलेंडर पति गयो છું ઘરે? હા, પતી ગયું છે ત્યારે તો ધક્કા ખાવા પડે ને। सिलेंडर बुक करवाया आज 20 दिन हो गए पर अभी तक हमारा सिलेंडर आया नहीं है। हमारा सिलेंडर दूसरा भी खाली होने को आया है, एक खाली ऑलरेडी पड़ा है। हमको ऐसा लग रहा है कि नहीं हो तो हमको इंडक्शन लाके हमको इंडक्शन यूज़ करना पड़ेगा। अच्छा, इतनी प्रॉब्लम हो रही है हमको गैस के लिए। अभी हम लोग 5-6 दिन से हम लोग कंटिन्यू फ़ोन कर रहे हैं, तो रोज़ हमको एक ही बात सुनने को मिल रही है कि आज आएगा, कल आएगा, आज आएगा, कल आएगा। ડોમેસ્ટિકમાં એવી પરિસ્થિતિ, ડોમેસ્ટિકમાં હાલમાં જરૂર પૂરતો સપ્લાય અમારે રેગ્યુલર બેઝિસ ઉપર પ્લાન્ટમાંથી અમને પૂરતો પુરવઠો મળી રહે છે। આજની તારીખમાંથી ડોમેસ્ટિક સિલિન્ડરમાં કોઈ જ તકલીફ છે નહીં। રોજ અમારી પાસે આજની તારીખમાં 360 ગેસની સિલિન્ડરની ગાડી આવે છે। જે એજન્સીમાં જેટલા કસ્ટમર બેઝિક હોય અને જે પ્રમાણે બુકિંગ આવે એ પ્રમાણે ઓઇલ કંપની એ પ્રમાણે એ લોકોને પુરવઠો પૂરો પાડે છે। હા, અત્યારે એવી પરિસ્થિતિ થઈ છે કે સરકારે 25 દિવસનો ગેપ રાખ્યો છે। લાસ્ટ ડિલિવરી ડેટથી 25 દિવસ પછી જ બુકિંગ થાય એનો ગેપ રાખ્યો છે। એના કારણે એવું થાય છે કે સડનલી કે જે લોકો ઓલરેડી ઘરે ગેસ છે પણ આની કારણે કે ભાઈ આપણે બીજો બાટલો ભરાવી રાખીએ તો જ આપણે તકલીફ ના પડે। એટલે સડનલી કેવું છે કે આ એક પરિસ્થિતિના કારણે લોકો પેનિક બુકિંગ, પણ પેનિક બુકિંગની કોઈ તકલીફ નહીં, પૂરતો માલ છે અને રેગ્યુલર બેઝિક ઉપર આવે જ છે। તો દક્ષિણ ગુજરાતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછતને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે। ગેસ બચાવવા માટે અનેક હોટેલોએ મેનુમાંથી ઇડલી, ઢોસા અને ઉત્તપમ જેવા સ્ટીમ અને સ્લો કુકિંગ વાનગીઓ તાત્કાલિક હટાવવાનો નિર્ણય લીધો છે। ધી સધર્ન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને રેસ્ટોરન્ટ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે। ગેસ સપ્લાયમાં ઘટાડો અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ઉપર અસર પડી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 10 થી 15 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે। લોંગ કુકિંગ પ્રોસેસ હોય છે, ડીપ ફ્રાઈંગ હોય છે, સ્ટીમ પ્રોસેસ છે, ઇડલી, ઢોસા, તે બધી વસ્તુઓ પર હમણાં મેનુ પરથી ટેમ્પરરી કાઢવાની ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, જેથી કરીને જે હમણાં સપ્લાય છે તે અમે લાંબો ચલાવી શકીએ। गैस का कंजम्पशन कम होगा, जहाँ पे गैस लेना है तो कम से कम कंजम्पशन हो तो सभी लोगों को मैक्सिमम पहुँच जाए।
और जहाँ पे गैस के बाटले वहाँ तो आज से आउट ऑफ स्टॉक हो चुके थे। काफ़ी होटल ऐसे जो हाईवे में, सिटी में, जिनके गैस के बाटले पे चलो आज से बंद हो गए, तो उनके लिए बड़ी समस्या खड़ी हो रही है कि स्टाफ को खाना पीना कहाँ से खिलाएंगे। और गैस लाइन में मिनो शॉर्ट करने का रीज़न यही है कि कंजम्पशन कम होगा तो कम मैक्सिमम लोगों तक गैस पहुँच जाए, ताकि हम लोग को सपोर्ट कर सके। तो एसोसिएशन का कहना है कि हम लोग गवर्नमेंट को सपोर्ट करें, मिनों को शॉर्ट करें, लोगों को कम से कम खाने में जो भी गेस्ट आ रहा है वो संतुष्ट हो जाए, तो कंजम्पशन कम होगा तो मैक्सिमम लोगों तक गैस लंबा चल सके हमारा।